એટલે જોઈતા ભાઈ લે મોનો ના મોનો જોઈતો ભાઈ કોઈ કોમ્બો હાર જવા દે કશો હતું નહીં. ભાઈ આવો જોતા ભાઈ શું કરો છો? આ બેઠો તો તડકો બરોબર પડે છે કે હા એટલે વાયરો અડતો નતો પેલા ચાલ રેઠે જતો પણ તડકો વાયરો અડ્યો એટલે તડકો લાગ્યો તો ઓય આવતો હું તો તમારા પાસે કોમ બેહો કીધી બેહો બેહે યાર આમ બેહાય એમ નહીં, ઊંઘાયું નહીં, ખાવું ભાવતું નહીં, એટલે મારું કોમ કાઢો તો સારું. તું મારો ભાઈ છે. તે વળી એવું હું કામ કરવાનું? ભાઈ પેલા શાઘોડાના હું પૈસા લાવ્યો હતો બરાબર. આમાં આના કરતાં 10 વર્ષ થઈ ગયો. અમીને 10% ગણી અને 2 લાખ રૂપિયા એને બનાવ્યા છે બરાબર. 2 લાખ રૂપિયા આમાં મારે હાલ ટૂંપો ખાવી એટલી વાત છે. તે હોબળો પછી તમારે જે કહેવું હોય કહેજો. 1 લાખ રૂપિયાનું તો મેં આયોજન કરી જ છે બરાબર. ગમે તેવા પૈસા બાપા કરીને પૈસા હું લાવ્યો છું, પણ 1 લાખની જરૂર છે. તે મારી મદદ કરો તો તમારા જેવા ભગવાન નહીં. જોતા ભાઈ તમે આયા તો હો ભલા આયા બરાબર છે, પણ તે વહેલા થોડા આવ્યો જ નહીં તો પૈસા તો મળો જ જોડે ના નાખ્યો. પણ હાલ તો હું જ મરું ને તો મારા મોઢામાં રૂપિયો મેળવા 1 રૂપિયો નહીં. તમને હું વાત કરું, પેલો શાઘોડાનો પૈસા જીવું ને તાર ઊંધી ના લવાય. આવી અને એટલું બધું બોલી જો ને કે છેવટનું કીધું કે ખાડો ગોડ કે કૂવામાં પડ કે દવા પી, મારા પૈસા આજના દાડામાં જોઈ. મેં કીધું તને તાણે એક કામ કર, હું મારા ભાઈ કાળિયા પાસે જાઉં તો એના પાસે પૈસા હોય ને તો લાખ તો છે, પણ 1 લાખ રૂપિયાનું આયોજન થાય ને તો હું લગે મારે મર્યા વખત છે. પણ જોઈતા ભાઈ આ તો તમે મજૂરી કરો અને પેલો છોકરો ગચાળાની ગોળી આડોળો રવળ એમ ના ચાલે. એ તો ધંધો કરવો પડે મારા ભાઈ. એમ ધંધો કર્યા કારણ રૂપિયા શોધી પેદા થાય. બધી વાત તમારી હાચી છે, પણ આમાં જે થવાનું હતું અને એ જોઈતા ભાઈ થોડા વહેલા આવ્યો જ ને મારા ભાઈ તો પૈસા તો ઘણા હતા, પણ અત્યારમાં પેલો ભાઈ આવ્યો હતો તે મારે જોડે છે વળગીને લઈ ગયો મારો ઓળશો કે ગમે તે થાય પણ મને પૈસા આલો. અને અત્યારે હાલ તો ખરા ને કદાચ હું અશુબાનો મરી તો જાઉં ને તો મારા મોઢામાં રૂપિયો મેળવા નહીં. ભલા આદમી તારે કોઈ મરી જવાનું કોઈ એમ નહીં કહેતો, તારા હાલવા પડે છે એટલા આમ તો નહીં કહેતો તું. એટલે પણ તમે આલતા વેળી લે તમે જે વખત લીધા એ વખત મારા ભાઈ કોઈને જોણ્યું નહીં અને અમે હાલવાના છે એટલે કાળ ભાઈ મને આટલા હાલો આટલા એટલે મારા ભાઈ નહીં એટલે તો હું તારે આ ના પાડું છું કે કોઈ તું તો મારો ભાઈ છે, કોઈ તું મારો દુશ્મન નહીં. તે મુએ તાણે મારો ભાઈ છે એટલે જ કીધું આવ્યો, બીજા પાસે ના જવું. અને તું ખમતો માણસ પૈસા વાળો એટલે હું તાર પાસે આવ્યો. કાલ આવ્યો હોત ને તો પૈસાનું સેટિંગ થઈ ગયો અને મારા પેલા ડખલામાં હું તો ખરા ને આમથી આમ કર્યામાં કંટાળી ગયો. વાત બધી સાચી છે, પણ મારે શું હતું પેલો ઉઘરાણી સવારમાં જાય સવારે જ આવ્યો એ તો મને એટલી બધી ને ઓફર આલી છે કે ગમે પણ મારા પૈસા આજના આજ જોઈ. તોય પછી મેં કીધું હા તને 2 કલાકમાં મને વિશ્વાસ હતો. કીધું કાળભાઈ પાસે જાઉં ને તે વળી થોડા ઘણા રકમ આલે ને તો એના પૂરા કરી દઉં. પણ તમે તો મોટા છૂટી જ પડ્યા છો. બેટા ભાઈ આલો તો એવું ના નહીં, પણ હવારમાં જ આ એક જણાના સુબાનું એકાઉન્ટ કેટલું ભસ્યા બાપા કરી ગયો અને મારા નતા હાલવા તો જોરેથી આ કુંભલાને પૂછો કે જોરેથી આ કુંભલો ના પાડતો હતો. એટલે હબળો કે હા જોતા ભાઈ ખાસા દાડે આયા હોય જો પાણી પીવા આલ્યું કે નહીં? ના નહીં આજે હાલ નહીં. એટલે ભાઈ શું કરું, શેમ આયા તા તે? ભરાઈ રહ્યા હોય ને ભરાઈ રહ્યા માણસ આવે. હા એ વાત સાચી. એલો એમને હું કહું ચોકણ ભરાઈ રહ્યા કયો? શો ભરાઈ રહ્યા તે ઝાડામાં ભરાઈ રહ્યો ને તો કોઈ કાઢાય. આ તો એવો ભરાઈ રહ્યો છે ને કે કોઈ કાઢાય નહીં
કે કોઈ મારે નહીં અને આમ આમ એમને મરી જાઉં એટલી બધી દબાણ છે મારા. પણ કયો તો ખબર પડે કે પેલા શેગોળાના પૈસા હું લાવ્યો હતો, બરોબર. અમે જિંદગીમાં એના પૈસા લેવા નહીં, એના રકમ મારી ખૂબ કઈ નહીં. કુંભા એ શેગોળા તો પાછું ના ઓળખી, એ તો ગોમમાં કાઢી નાખેલો માણસ છે પાછો. તે પણ આલો કે તમાર ભાઈ જ છે કે પૈસા છે નહીં ઘરમાં? અલ્યા પણ શું છે તું નતો તો હવારામાં જોર જોરેથી કાઢીને આલ્યા છે ને એ તારા હાથે કઢવરાઈને આલ્યા તું શમ ભૂલું છે? આ તાર ભાઈ એવું કે નહીં કે તાર ભાઈ એટલે ના આલું. અલ્યા ભાઈ તારો તો ભા છે પણ માર તો ભાઈ છે કે. પણ એમ નહીં, પૈસાના કોમમાં ના આવે તે પૈસો શું કોમનો? એ બરાબર છે. કાકા તમે કેમ સમજતા નહીં? યાર તમાર ભાઈ છે, જૂઠું કા બોલો છો? ઘરમાં પૈસા અલ્યા છે. તું જોઈ આવજે બોલ પૈસા પડ્યા છે. હવારામ તો તારી નજરે આલ્યા છે પેલા જોર જોરે હોય બચારો મારે નતાલા રોવર કકરાય આવું છું એટલે મારા આલા પડલા હું બીજાને હાલો આ મારા ભાઈ નહીં હાલતું અને પેલા ના આવી નહીં મારા ભાઈ ને હાલ્યા તો ખરું હતું. પણ કાલ ભાઈ હા. હું તને કહું, તમે પૈસા તો નહીં ચાલો ને. મારા પણ જો જોઈતા બેસું નહીં એટલે તમે ગમે તે કોક આગુ પાછું કરો અને કદાચ મહિના 2 મહિના છેડ જોવું તો તમે લઈ જજો. આગા પાછી તો કર્યામાં આખું ગોમ ફરી જે કરવાનું હતું ને થોડા ઘણા લાયો અને છેલ્લી ગતિનો આ મારા ભાઈ પાસે આવ્યો, કીધું ભાઈ કોમ કાઢશે એટલે હું અહીંયા આવ્યો. તે ગામમાંનો એટલા 2 કિલોમીટરથી હેડીને આવ્યો તું વગડે હું ગામમાં. એટલે પછી મેં કીધું કાળભાઈ પાસે જાઉં તો કોક વેદ કરશી મારા માટે. પણ આવા તરકાના પાસે જોજો ફર્યો નહીં પેલાને મોકલ્યો હોય તો હાનું નાનું હું જે કહેવાનું હતું કહી જો તમે આનું નાનું બોલશો જ નહીં, મારે બીજો કોઈ રસ્તો જ નહીં મરવા સિવાય. પણ આલો કાકા પૈસા છે, મય જોયા છે. કોઈ કુંભાર રસ્તો મારો નહીં આવો. કેમ કે પેલો મને આમ એટલું બોલી ગયો છે ને કે આમ ના પૂછેની વાત કરી ગયો, મારો આમ સઠ્ઠીનું ધાવણ નીકળી ગયું એવું મને ગાહ કર્યા છે ને જબરજસ્ત ગાહ કર્યા છે કે કૂવામાં પડ, ખાડો ગોળ કે દવા પી, પણ મારા પૈસા જોઈ લે પછી મારે કરવું હું? એટલે મારો કોઈ રસ્તો મને પણ જોઈતા ભાઈ લેતા વેળી ભાઈઓને થોડું દેખાડવું પડે કે ભાઈ આ ફરવાના પાણી લીધા અમો તમે કહો કે 10 વર્ષ થયો 10 વર્ષે પછી થોય કે ના થોય. પણ તાત્કાલિક ઓન જરૂર હોય ને તો મને નહીં કીધું હોય, પણ હું તો આલો એ તો નીકળી જોઈ મોની. અલ્યા પણ મારા ભાઈ સોચી લાવા આટલા બધા રૂપિયા તો લાખ રૂપિયા કીધા સુબારા છે લાવ. જોઈતા બા આ તમારા ભાઈ તમને આળા નહીં કાઢે, એક કામ કરો તમે પેલા મેરા કાકા પાણ જતા. હા તે મારે જવું જ પડશે. ફેરાય ચાલશી તમને ભાઈ કીધું હારો છે. હાર જોઈતા ભાઈ એ તો વળી કોઈ ખરખાઈ આવશે તો કીધું. રોમ રોમ તારે ને મારે. હા જોઈતા બા હોબળો ઈ જજો પાછા. જઉં છું. અરે કાકા યાર હું જૂઠું બોલ્યા યાર, કોક ભરે રહ્યો તાણે માણસ આવ્યો હોય કે ખબર કે કુંભા આ તો આ ઓછા લાકડી બળે એવો નહીં મારો ભાઈ છે મોટો. આ તો ઓછા લાકડી બળે એવો નહીં. આ લેતા વેળી કોઈને જોણી નહીં અને આ કાળભાઈ કરતા આવું છે અત્યારે સુધી કદી કાળભાઈને ગણ્યા નહીં. અમે તમે ભાઈઓને મદદ નહીં કરો તો કરશો કણ? બીજોને મદદ કરી શું લેવાનું? એટલે મારા તો બીજોની મદદ નહીં કરી અને તો કોઈને આલ્યા નહીં. આ તો ખાલી ગપ્પુ માર્યું. હા તો આલ્યા હોત તે છે ના તમને પાછા આલો દીવાનું કોમ ના નીકળી જોત. એ તો એની ડોશી છે ને એ તો એ જીએ છે ને એટલે મારી ઓળશી કરી ફૂંદડીઓ ખાઈ જાય છે એટલે નહીં આલ્યા. કાકા તમે સેવા મોણસ છો, કોકનું કોમ કાઢ્યું હોય તે મોણસનું કોમ ઊભું રહે. અલ્યા કોમ તો નીકળી જાય હાલ નીકળી જાય જી, પણ આ નહીં જોતો ઇનામો છે એટલો એના ડોશીમાં હોત ને તો બધું પટી જોત. અને પારકા માણસો ઘેર બોલે પૈસા આલો છે ને ઘરના માણસો ધક્કો મેલી કાઢો. પણ તને કુંભા ખબર નહીં પારકા કેટલા કોમ આવું ખબર છે? સમય આવે ને એટલે ઘરનો જ મજરા આવે, પારકા તો હાથ અધર કરે એ તમને ખબર નહીં હોય છે. તને ખબર નહીં, તું આજકાલનો છે એટલે તું આ બધું કીશ. તું એના પોતાના છોકરાની તને ખબર છે? મારા ઓળશે એના પોતાનો છોકરો એને ગણતો નહીં અને આ વળી પાછો આપણા પાડા અમે જો હમણાં કદાચ એના પાણ જઈએ આપણા ઉઘરાણી કદાચ કાલે તો મારો ઓળશે કે અમને છો મને આલ્યા તો આવું છે. ઈવન કેટલો વિશ્વાસ હા કે મારા ભાઈ પાણ પૈસા છે મને આલશે એટલા આયા તા અને નેહાકો માફ કરી. બરાબર છે એ તો અમે નેહાકો નાખે કે ના નાખે અમે જે છે બરાબર છે. તું પાછી આ વાત ના કરતો લગા જોઈતાર વળી ખોટું લાગશે. ખોટું લાગે રહી પણ તમને ખબર ના પડે. અને તને શું છે શાળા મૂઢે તું તો બોલી જ નાખે છે કે હું છે ને હું ને એટલે શું વશમાં નહીં, બોલવાના તમે આવતા બીજોને બોલે ને બધું વ્યવહાર કરો બરોબર અને ઘરનો તો ગણતા જ નહીં.
અલ્યા ઘરનો પણ માણસ સમય આવે ને એટલે કોમમાં આવી જાય ખબર હે? અને પારકા છે ને એ હાથ ધર કરવા વાળા માણસ હોય. મારી વાત હાચી છે. જોઈ તો એમ કીધું કે મારે દવા પીવા વખત છે. તો પછી અલ્યા તમને ના લાગી આવ્યું લાજી આવ્યું છે પણ આ એની ડોશીના ને એના છોકરાને લીધા મેં નહીં આલ્યા. અત્યારે જે મોણસને દેવું થઈ ગયું હોય ને, અને તમે કીધું ને શેગોળો કાકો, હું અમુક તો એવાની વાતો મને ખબર છે. મોણસ એટલી બધી દબોણે કરે ને તો મેળાવે ને તો આવો મોણસ તો દવા પીને મરી જાય. પાછું તમે શું કરવાનું કયો? પાછળથી પસ્તાવા કરો તમે આલ્યા હોય તો સારું હતું. અલ્યા બરાબર છે પણ અમે ના કે હતા કહી દીધી છે. અમે તાણીને કોઈ પાછો બોલે ના લાય કરો. અમે જોઈ ગયો પૈસો કમાવો જ ખોટો છે. કેમ કે કોઈના કોમમાં ના આવે એ પૈસો શું કરવાનો? અલ્યા બખાડો કર્યા કરો ભાઈ. તું એક કામ કરજે. પેલા 2 જણ ખરા ને એ ઘર ખોલ્યા છે કે નહીં ખોલ્યા છે તો જોતા આવજે. કેમ કે એ ખરા ને બધી રીતના બકા પેચ્યા છે અને અમે જોઈ તો જો તે હું પાછો તાણ આપવાનો છે. કોઈ અમે ફરી બોલાઈને પૈસા લે તો કે આ મારો ભાઈ ખરો ને દગાબાજ છે. આમાં તમારે ઝઘડા કરતા જ આવડે, બીજું શું આવડે છે? તું સાહેબ ને આ ઉપરથી આખા દાડા આમ આટલી ઉપર પાણી વેળતો હોય તો ઠર બરાબર છે. પાણી વેળવાનું કામ લેતો નહીં અમુક તો. અને બપોર થાય એટલે કે કાકા ઠરી જાઓ પાણી. અલ્યા પાણી ઉપર કોક ગાભું ઠંડુ કરું તો કોક સરે કે એટલે ઝઘડા કરતા જ આવડે છે બરોબર. અને ભાઈ આવે ને એટલે એવો ધતકારી કાઢી મેળવાના. તું બીજી બધી પંચાયત કર્યા તું પેલો જોયા એ ખરો ને રમણીઓ ને આવ્યો ને તો ખાલી મને આવીને કે ઈવોને ખરા નોર તોડી નાખવા છે. કે કાલે આવ્યો હોત તો પૈસા કે હાલો એટલે કાલ જરૂર મારે હાલ હતી અને પૈસા અગાઉ હું હોય એવાનું કીધું. અને મારા બધા ભાઈ છે ઘણું છે આ તો શિકાર. પેલો છોકરો બચારો કહેતો હતો કે પૈસા હાલો ભાને પૈસા હાલો એ તો કોક દાડો એ તો ભાઈ તમારો ભાઈ તમારો જ મજરા આવશે, બીજા નહીં મજરા આવે. તોય પણ એકનો બે ના થયો તે ના જ થયો. અને મૂળામાં કે અને ઉપરથી શું કે મારું તો મારા મોઢામાં પૈસો મેળવા નહીં. અને ભૂડા કીધું આવું હું કાં જૂઠું બોલું છે. આ ડોશીને કઈ જોતો કલ્યા તું ભેંસોનું સોણ મોણ આખું કરજે પણ મારી ઓળશી હરો માટકવાની થઈ જઈ છે. અમુક તો ભેંસોનું સોણ આખું કરી એકથી નહીં બોલો. અને ખાય છે એથી વાટકો આખું નહીં મેલી એકથી. પેલા છોકરાની બાયડીની પથારી ફેરવી નાખે ને આખો દાડી બેસી. આટલો ફળના કોયલા આગા કરતા એને હું જોર આપતો એમ મારું કેવું. અમુક તે ઢોરોને સાર કે પૂળો કશું કરવાનું જ નહીં એમ મારું કેવું. હમું તો ઘડી પણ આવી ગયો ને એવું લાગે બોલો 40-45 વર્ષે ઘડી થઈ જાય યાર. યા તો છોકરો પહેણાયો ને એટલે ઘડી પણ આવા ડોસવાનું આમ કોઈ ને આમ કે હા આમ સન તેમ સન ફોલો. એટલે બાયડીઓ થોડો હારો માલો તો તમારું આવો જોતા ભાઈ આવો 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 બેહો મોઢે મોસામાં બેહા એવું જ નહીં. થોડી વાર બેહો એટલે મારે આમ જબરજસ્ત હું રપત છે આમ બેહું એમ જ નહીં. હું બેહીને તમારું વાત કરવા આવ્યો છું. બેહો અરે ભગવાન હું કંટાળી ગયો છું. કંટાળે એટલે અમે મારે છેલ્લી ગતિએ હું તમારા પાસે આવ્યો છું. તે અમે આ શું કહે છે ભાઈ વળી આ ઢોરોને સાર ના એવું કરે તાણે. આ તો ઢોરણ સાર તો નાખવી પડે પણ હું કોમમાં આવ્યો છું તમારા પાસે. શું કોમ આવ્યા કયો? એટલે કોમમાં આવ્યો છું તો જબ્બર કોમ તો છે પણ કરશો કોમ મારું. તો એમને કીધા વગર શું કોમ આવ્યા કયો તું ખબર પડે કોમનું નામ તો હોય કે. કોમ તો એટલું બધું અઘરું છે ને તે મારે આમ ના પૂછ્યાની વાત. અને છેલ્લે અને તમારી પાસે હું આવ્યો છું તે મારું કોમ કરશો કે નહીં કરો એટલું કહો મને. એટલે પણ તમે કોમનું નામ કયો તો કોમ કરે કે એમને હું કોમનું તમને કહું કયો હળો. કોમનું પૈસાની જ જરૂર છે. લ્યો જોતા ભાઈ ઉભા રહો. આ તમારી પૈસાની વાત તમારા મોઢા મારા પાસે આવીને ના દીધો હોય યાર. શેમ ભલા અમારો લોસામ ગાલી દીધું. શેમ એટલે તમને જોઈતા ભાઈ કહું જાણે હું છોકરો પહેણાવતો હતો ખબર છે તમને. અને હું તમારા ઘેર આવ્યો હતો અને તમને એમ કીધું હતું કે મારે ગાડી કરવી છે લસઘરી. છોકરો રીહોણો છે તે મને 10,000 રૂપિયા લો હું તમને જોન લઈને જઈને ઘેર આવું અને સવારે સોલ્લો કરો બેહારું ને સોલ્લાના પૈસા આવીને તજ તમને 10,000 રૂપિયા લે. તમારે ડોશીમાંથી ઘરમાં જ નીકળીને હું બોલી તમને ખબર છે? શું બોલી હતી? કાર 1 રૂપિયાની મેરીઓ મજૂરી કરતો નહીં આપણો મોન 3 વગરનું મને બોલી તેરી કે 1 રૂપિયાની મજૂરી આરો કરતો સ્વાથી લઈને આવશો. અલ્યા એ તો મોટી છે તે બોલે પણ તમે પેલા કાળિયાના કાર્યો કે ને એમાં તમે કરતા મારે તો છેલ્લી વારનું કહેવાય તો પછી વિશે બળે કે જ કે
અલે તમારા પણ હું 10,000 રૂપિયા લેવા તો કાળિયા પણ કે હોળો તમારા કાળિયાના બાપ ખૂબ પૈસા હતા ને પછી કહેવા આવ્યા એટલે પછી ડોશી કંટાળી કે હવે તો કાળભાઈના હારી તમારે લેવડ દેવડ થશે એ બધું કરશી રાય પૈસા એવાના પાસે ખૂબ અમારા પાસે પૈસા નહોતા એટલે તમે કહેવા આવ્યા પછી હું કે બીજું તાણ તમને આ ઘર જ પડે ગધાડાનો બાપ કેવા આયા છે, ખબર પડી હા મારું જીજે તું હા